चिट्ठी न कोई संदेश। निधि पटेल, हिनाम वाघ, सतीश और सब होमी, कुंवर विशाल, पूजा काडिया, मुकेश सोनी, सतीश फार्म, मिस्टर सोलंकी, बीएम, बस आज जराक समय मळ्यो छे। परदेशनी धरती पर छूं, इंग्लेंड में छूं, लंडन पास स्लो है, त्यानी होटल गार्डन में आज लाइव थई रह्यो छुं। घणा समय पछी लाइव थवानो मौको मळ्यो छे। मित्रों भेगा थई जाय एटले आपणे 10 मिनिट एकबीजा साथे चर्चा करी लईए। यूनो होटेल आ प्रॉपर्टी शैलेश गादी, त्यानुं वातावरण केवुं छे? बहु सुंदर छे। 20 आसपासनी आ मौसम छे, 20 डिग्रीनी आसपासनी, एटले आपणा शियाळामां होय तेवी। घणी वखत 15 सुधी जाय छे हमणां मौसममां। राते थोड़ुंक डाउन होय छे, पण हमणां वरसादने बहु खास एवी ठंडी नथी के जेमां तमने आम कड़कड़ती ठंडी लागे के ध्रुजारी थाय, पण बहु प्लेઝન્ટ छे। पाछळ शेनु झाड़ छे? बहु मोटुं झाड़ छे। आई डोंट नो शानु झाड़ छे, बहु मोटुं झाड़ छे। अने ग्रीनरी चारे तरफ तमने यूके में। आगळ पण मारी विजिट दरमियान मैं थोड़ाक विडियोज तमारी साथे शेर कर्या हता के अहींया ग्रीनरी पुष्कळ, प्रकृतिना रखोपा बहु सारी रीते करवामां आवे छे, बहु सारी रीते संभाळवामां आवे अने वातावरण एवुं छे के बधुं લીલુંછમ लागे तमने। सिवाय के विंटरનું भयंकर જ્યારે विंटर पड़तो હોય, स्नो पड़तो હોય કે माइनसमां જાય ત્યારે તમને બધું સફેદ 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 વાતાવરણ થઈ જાય। પણ હમણાંના વાતાવરણની અંદર મોટાભાગે 8-9 મહિના આવી ગ્રીનરી ઓલવેઝ સુંદર રીતે મેન્ટેન થતી હોય છે। બસ આવ્યો છું મિત્રો, આવી ગયા છે। હમણાં જ ફ્રેશ થઈને નીકળ્યો છે। આજે યુનિટ ગઈકાલે હું સાંજે પહોંચ્યો અહીંયા। આજનો દિવસ મારે જરા સેટઅપ છે। બપોર પછી લોકેશન પર જઈશ, બીજા એક્ટર્સ ત્યાં શૂટ કરતા હશે, વાતાવરણ સાથે જરાક મારી જાતને કમ્ફર્ટેબલ કરીશ અને આવતીકાલથી શૂટ શરૂ કરીશું। ફિલ્મનું નામ છે લાયક નાલાયક। ટાઇટલ છે, વિષય એવો છે, કોમેડી છે, એની સાથે નાનકડું એક સંદેશા સાથેની ફિલ્મ છે, પણ કોમેડી છે। હું છું, હિતુ છે, ઓજસ રાવલ છે, अस्मित पटेल છે हिंदी सिनेमाમાં જેમણે આગળ પ્રયત્ન કર્યા હતા। અમીષા પટેલ ખૂબ જાણીતી હિરોઈન, એમના ભાઈ। શેખર શુક્લ છે। 5-7 એક્ટ્રેસીસ છે। કિરણ આચાર્ય છે, આરતી જોશી છે, કથા પટેલ છે, ઘણું બધું મોટી લાવ લશ્કર છે આખું। એટલા બધા સરસ એક્ટરોનું અને સરસ યુનિટની સાથે શૂટિંગ કરી રહ્યા છે અમે લોકો અહીંયા। लगभग 13 તારીખની આસપાસ સુધી અહીંયા શૂટ કરીશું અને પછી મુંબઈ પહોંચીશું। મુંબઈ હું થોડોક રોકાઈને પહોંચીશ। આણંદ તરફ છે એના સિવાયનું શૂટિંગ, ત્યાં થોડા દિવસ શૂટ કરીશું। એટલે આ ફિલ્મ તમારા સુધી પહોંચવા માટેની તૈયારીમાં પોસ્ટ પ્રોડક્શનમાં જશે। બીજી ઘટનાઓમાં એવું છે કે વશ 2 જેના વિશે તમે સતત ઇન્ક્વાયરી કરતા રહો છો, મને પૂછતા રહો છો મારા મેસેજની ઉપર કે ક્યારે આવે છે, તો
જૂન એન્ડ સુધીમાં તમારી સમક્ષ લાવવાના પ્રયત્ન કરીએ છીએ. 20મી જૂને આવવાની હતી, પણ 20મી જૂને કોઈક કારણસર પાછળ જવું પડે છે બીજી હિન્દી ફિલ્મોની સાથેની ટક્કર ટાળવા માટે, જેથી વધુમાં વધુ પ્રેક્ષકો સુધી આપણે વોચ 2ને લઈ જઈ શકીએ. અને આવશે, બહુ નજીકમાં આવશે, ફિલ્મ રેડી છે. અને જૂન એન્ડ સુધીમાં અમે લોકો લગભગ 15 દિવસમાં અમે લોકો એનાઉન્સ કરીશું કે કઈ તારીખે આપણે આને તમારી સમક્ષ લાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. એ સિવાયનો એક સારો સમાચાર આજે હું તમને આપું કે જે ફિલ્મ તમને ખૂબ ગમી છે આજ સુધી, આજે પણ લોકો જેને ખૂબ યાદ કરે છે પ્રેમથી, મૈયરમાં મંદડું નથી લાગતું પાર્ટ 1, એ જો ફરી પાછી તમારી સમક્ષ થિયેટરમાં એબ્સોલ્યુટલી સરસ રીતે રજૂ કરવામાં આવે તો તમને ગમે. કારણ કે વાતાવરણ એવું બની રહ્યું છે રિલીઝનું, અને મારી અને જસુભાઈ વચ્ચે ચર્ચા થઈ છે, ડિસ્ટ્રીબ્યુટર સાથે ચર્ચા થઈ છે કે ફિલ્મ ફરી પાછી આપણે ઓડિયન્સની સમક્ષ લઈ આવીએ નવા ક્લેવરની સાથે. આ જનતાને કે આજની પેઢીને એનો ખરેખર ફીલ કરવા માટે, અનુભવ કરવા માટે કે એ સમયમાં મૈયર એ શું જાદુ કરીને ગઈ હતી, જે આજે પણ લોકોના હૃદય પર રાજ કરે છે. મૈયર તમારી આજુબાજુના મલ્ટીપ્લેક્સમાં પણ આવી શકશે એવી શક્યતાઓ છે, જેના વિશેની હું ડિટેલ જાણકારી તમને ઇન્ડિયા પહોંચીને આપીશ, ફરી પાછા લાઈવ પર આવીને, ફરી પાછા સોશિયલ મીડિયા થ્રુ. મનાલી ગોસાઈ, વેર ઇઝ કિરણ? કિરણ ઇઝ ઓન ધ ફ્લોર. હું હમણાં બસ એકલો રાજાશાહીની જેમ અહીંયા હોટલમાં છું. આઈલ શો યુ. આ હોટલમાં રોકાયો છું. ધીસ ઇઝ ધ પ્રોપર્ટી. અને તમારી સાથે આજે વખત મળ્યો છે, સમય મળ્યો છે, તો આઈ એમ જસ્ટ ટ્રાઇંગ ટુ કનેક્ટ વિથ યુ. જાદવ કમલેશ કે છે યસ, હા ચોક્કસ લાવો. મૈયરના વિશે તમારે લોકોને જે કહેવું હોય તમે સંદેશામાં મોકલી શકો એમ છો. ફરી એકવાર તમને પ્રશ્ન પૂછું કે મૈયરમાં મંદડું નથી લાગતું, આ ફિલ્મ તમારી આજુબાજુના થિયેટરમાં નવી ટેકનોલોજીના સહારે વધુ પ્રેક્ષણીય બનાવીને તમારી સમક્ષ લાવવામાં જો આવે તો તમને ગમશે. તમારી આજુબાજુના થિયેટરમાં મલ્ટીપ્લેક્સમાં મૈયર જોવાની તમને ગમે, તમારી ઈચ્છા ખરી? જયમાં સોનભાઈ કેમ છો? હિતેન કુમાર, રામનો દીવાનો, હા સર ફેવરેટ ફિલ્મ છે. યસ, થેન્ક યુ સો મચ. દિલીપ વાંદર, બેસ્ટ. વાળંદ, સોલંકી બાપુ, કેતન ચૌહાણ, રામભાઈ કેમ છો? હું મજામાં છું, જો ફિટ છું, ફર્સ્ટ ક્લાસ છું અને મજામાં છું. મોજ કરી રહ્યો છું એટલે કે અહીંયા આવીને આજે સેટલ થઈ જઈશ. ફિલ્મનું શૂટ કરીશું અમે લોકો લગભગ 13 તારીખ સુધી, અને ત્યાર પછી લેસ્ટર જઈશ. એટલે લંડનની આસપાસ વસતા જેટલા પણ મિત્રો છે એ લોકોને મળવાનો મોકો મળશે, જેટલા ચાહક મિત્રો છે એ લોકોને મળવાનો મોકો મળશે. પછી લેસ્ટર જઈશ, ત્યાં મારા ભાઈની સાથે સમય કાઢીશ, મારા મિત્રો સાથે સમય કાઢીશ, અને પ્રેક્ષક મિત્રોને પણ મળવાનો પ્રયત્ન કરીશ. ડ્રાઈવરવાળો રામ ગોહેલ કહે છે કે મૂકો મૈયરમાં મને લાગતું. રામ ગોહેલ કહે છે જલ્દી મૂકો. લવ ફ્રોમ US. મયંક પટેલ કેમ છો મયંકભાઈ? જય રામાપીર. સંદીપ ઠાકોર કેમ છો? જય રામાપીર. કૃણાલ, રિલીઝ યસ, રિલીઝ થશે. એટલે તમે જુઓ કે બંને એક્સ્ટ્રીમ જુદા સબ્જેક્ટની, જુદા પાત્રો સાથેની ફિલ્મ એક સાથે 1-2 મહિનાની આગળ પાછળમાં આવશે. એક છે વોચ 2, જેની આપ સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા છો. એની રિલીઝ પછી થોડો જ વખતમાં તમારી સમક્ષ મૈયરનો એ દોર ફરી પાછો લાવવામાં આવશે. એના વિશેની ડિટેલ માહિતી તો મુંબઈ પહોંચીશ ત્યારે ડેફિનેટલી આપીશ. અરવિંદ વાઘેલા, હેલો સર, હું લંડનમાં જ છું. રવિરાજ, મલા ઠાકરભાઈ સાથે કોઈ ફિલ્મ લઈને આવો તો મજા પડશે. આવીશ, એમની સાથે પણ આવીશ. હસમુખ કેમ છો સર? તમારી બધી ફિલ્મ રિલીઝ કરો. નિકુલ મખવાના, જે પણ લંડનના મિત્રો હોય મને DM કરે, ડાયરેક્ટ મેસેજીસ કરે, મને ઇન્સ્ટા પર DM કરે, મેસેજ મૂકો તો હું ધીરે ધીરે એમને કનેક્ટ કરીને, એમને કોન્ટેક્ટ કરીને મળવાના ચોક્કસ પ્રયત્ન કરીશ. લંડનની આજુબાજુના મિત્રોને ફરી એકવાર હું વિનંતી કરું કે તમારે જો મળવું હોય તો ડેફિનેટલી DM કરજો. અને
તમારા મેસેજ મળશે, તમને હું રિપ્લાય આપીશ. રિપ્લાય આપ્યા બાદ ડેફિનેટલી મળવાના પ્રયત્ન કરીશું. જીતુ ધોળકિયા જી અમારી સાથે અહીંયા કોઈક છે, હું તમને બતાવું, તમે ઓળખી શકો તો. આ છે અમારા ગ્રીષ્માજી, તમારી મંગુડી, એ પણ છે આ ફિલ્મમાં, સરસ મજાનો રોલ કરી રહી છે મંગુડી. મને મેસેજ કરે તમે ક્યારે આવવાના ક્યારે આવવાના. આવી ગયો હું, આવી ગયો એટલે જ મિત્રોને કહી રહ્યો છું કે જસ્ટ હવે લંડનમાં છું. આજુબાજુના મિત્રોને ડીએમ કરજો એટલે હું તમને કનેક્ટ કરીને મળવાની શક્યતા હશે ત્યાં સુધી હું તમને બધાને મળીશ. મંગુડી તમને બહુ હસાવ્યા છે, પણ એનું એક બીજું પણ રૂપ છે કે જે બહુ ગ્લેમરસ રૂપ છે, એ પ્રકારનો રોલ કરી રહી છે. અને આજે કદાચ તારે પણ આરામ છે. ઓકે, અમે લોકો જરા હમણાં આરામ છે, કાલે જરાક અમારું શરૂ થશે. ઓકે, આ બીજા પણ અમારા રૂપસુંદરી ઈચ્છા કુમારી આવી રહ્યા છે. આ પણ અમારા એક્ટ્રેસ છે મૌના. મોના નથી, ધીસ ઇઝ મૌના. Hello everyone, namaste. Hi from London. મોના ઇઝ ફ્રોમ સુરત. આજુબાજુ તફરી મારવા માટે નીકળી છે. તારે પણ આજે શૂટ નથી એટલે આજે બ્રેક ડે છે. શું લૂંટવા જવાની છે મોલમાં? આજે તો ખબર નહીં, બે મોલ જઈએ છે અને એક કઈ પાઉન્ડ લેન્ડ છે. હા, 1 પાઉન્ડ. ગો ટુ 1 પાઉન્ડ લેન્ડ ફર્સ્ટ. હા, એ ક્યાં આવ્યું ખબર નથી. એ છે આજુબાજુમાં ઘણી બધી પાઉન્ડ શોપ હોય. એવરીથિંગ યુ ગેટ વિધિન પાઉન્ડ્સ 1 લિમિટ. પાઉન્ડ. કાલે તો બધાને 1 પાઉન્ડ લેન્ડ કર્યો છે. તો ચલ પહેલા 1 પાઉન્ડ લેન્ડ તો જોઈએ. ક્યાં વોકી નીકળશો? હા, વોકી ના, આઈ થિંક જો દૂર હશે તો વિલ ટેક અ બસ. એને મને એ જ કીધું કે બધા નજર બેકઅપમાં વાર લાગે છે તો તું જઈને પહેલા પૂછી લેવું. ત્યારે હું પૂછું છું. ઓકે, બહાર સિટીમાં ફરવામાં મેકઅપ. હા, ફૂલ મેકઅપ છે, ફૂલ ફ્લેશ કોણ જવાનું હમણાં? છે. બધા બહુ બધા જણ છોકરીઓ જેટલા તૈયાર થશે ઓકે, બધા. All આજે અમારી જે સ્ત્રીઓની ટોળી છે, અમારી એક્ટ્રેસીસની ટોળી છે, એ આજે કઈ આપણી આ જગા કઈ છે સ્લોવની આજુબાજુના માર્કેટ એરિયામાં તફરી માટે નીકળવાના છે. કદાચ ભટકાઈ જાય તમને લોકોને અહીંયા માર્કેટમાં. હા, તો જોજો, જરા સંભાળજો. लंदन सिटी, लंदन में वातावरण कैसा है? वातावरण तो बहुत अच्छा है भाई, हमको जरा भी परसेवा नहीं होता है भाई. 2 દિવસથી વરસાદ જસા હે પણ પડ્યા નહીં. બે દિવસથી વરસાદ આવું કરता है लेकिन આવતા नहीं है. वादळा भी गरजता लेकिन फिर भी इतना बफारा नहीं है. वादळा भी गरजता है, ठंडी भी लगता है एंड पांदड़ा भी खरता है, पर बहुत मजा आता है. અચ્છા, આઈ લવ ધીસ કન્ટ્રી. આગળ પણ આપણા વિડીયોઝમાં જ્યારે હું અહીંયા આવું છું મને એમ થાય છે કે વસી જ જવું છે અહીંયા, પણ પછી તમારો પ્રેમ મને ત્યાં લઈ આવે છે. સો આ જન્મે તો હિન્દુસ્તાન નહીં છોડાય, આવતા જન્મે જોઈએ આપણે. હિતનજી કર્યું ગ્રીવા ઓલ માય. હા, તમને બધાને યાદો આપી રહી છે યામિની જોશી. યામિની જોશી, કેમ છો? સુખમાં છો આપ? બરોડાના વાતાવરણમાં મજામાં છો? એમના ડેડી હે? એમના ડેડી ઓફ થઈ ગયા. ઓકે, તમને નથી ખબર? ના મને નથી ખ્યાલ. એમના ડેડી 17 તારીખે ઓફ. મને નથી ખ્યાલ. હા, મને મેસેજ નથી મળ્યા ફાધર વિશેના. તમને ખબર હશે. ના, મને નથી ખબર. હું અહીંયા આવવા નીકળી ને એ દિવસે જ મને ખબર. મે મહિનામાં હા, મને નથી મેસેજ મળ્યા. હું ફોન કરીશ યામિની. આલ કોલ યુ ઇન સમ ટાઈમ પર્સનલી. વિક્રમ ઠાકોરની જોડીને તમારી જોડે સુપરહિટ. હા ભैया, હા, બધાની સાથે મારી જોડી सुपरहिट છે भाई. તમારું હિન્દી, हाँ मैं हिंदी भी बोल सकता हूँ भाई, ये तो मजाक मस्ती कर रहे हैं हम लोग. जय माता जी, કેમ છો? પૂજા કડિયા, હા બા હિન્દી ડબ કરો. બીટુ ઠાકોર, બિગ ફેન એડિટ. રાધિકા હિતેનભાઈ, બસ આટલા માટે જ લાઈવ આવ્યો હતો કે મૈયર જો ફરી પાછું તમારી આજુબાજુના થિયેટરમાં રિલીઝ થાય તો તમને ગમશે. તમારા ડીએમ, તમારા મેસેજીસ મને કરજો, કારણ કે મારે જસુભાઈને મોકલવાના જ આખી ટીમ તમારા એ સંદેશાની રાહ જોઈ રહી છે. પણ સારા સમાચાર એ છે કે ટૂંક સમયમાં આજુબાજુના મલ્ટીપ્લેક્સમાં તમે જોઈ શકશો, માણી શકશો. એ ફિલ્મ પણ વર્ષ રિલીઝ થશે એના પછી. બીજા બધા મિત્રોને જે પણ સંદેશા આપવા એ તમે મેસેજીસમાં મૂકજો. થોડોક સમય મળશે ત્યારે ડેફિનેટલી હું કનેક્ટ થઈશ અને આપણે વાતો કરીશું. આપણે મેસેજની ઉપર કનેક્ટ થવાના પ્રયત્નો કરીશું. મળીએ. એક સેકન્ડ, હું થોડાક મિત્રોને લાઈવ લેવાના પ્રયત્ન કરું છું.
જેમને રિક્વેસ્ટ મોકલી છે એમને એક્સેપ્ટ કરું છું, તો તરત તમે આવશો તો આપણે કનેક્ટ થઈ શકીશું, એમાં સમય ના બગાડશો. વિશાલ, તને રિક્વેસ્ટ નો રિપ્લાય મળ્યો હોય તો જસ્ટ ગેટ કનેક્ટેડ. હાજી, કોણ બોલો છો? નામ બોલો, નામ બોલો. ખાલી ચહેરો બતાવીને કઈ નહીં થાય. અમદા સમય ના બગાડો. હેલો, પ્રભુ, વાત ના કરવી હોય તો વિડીયો ઓન કરીને શું કામ કરી રહ્યા છો? વાત કરવી હોય તો વાત કરો, નહીં તો મને બીજાને એન્ટર કરવા દો. હેલો, આપ નીકળી જાઓ, હું ફરી પાછો તમને કનેક્ટ કરું છું. આપ નીકળી જાઓ. જો ઘણા બધાની રિક્વેસ્ટ આવે છે, પ્રયત્ન હું ડેફિનેટલી કરતો હું છું, પણ સામે ચાલુ રાખીને પછી વાત ના થાય તો તમારો ને મારો બધાનો સમય ખૂબ બગડે. માટે હું રજા લઉં છું તમારી વચ્ચેથી. યુકેની ધરતી પરથી જ્યારે જ્યારે સમય મળશે હું તમારી સાથે વચ્ચે વચ્ચે કનેક્ટ થતો રહીશ. મળીએ જલ્દી. બાય બાય, સી યુ, લવ યુ ઓલ.